નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ન્યાય મંદિર પાસે આવેલા ભગતસિંહ સ્મારકમાં તિરાડ પડતા ચિંતા વ્યાપી છે। કોંગ્રેસના કોર્પોરેટર વોર્ડ નંબર 13ના બાબુભાઈ સુરવેએ આ મુદ્દે કમિશનરને પત્ર લખીને તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે। બાબુભાઈ સુરવેએ ચેતવણી આપી છે કે જો સ્મારકનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગ પર કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। કાળુભાઈ ક્રાંતિવીર શહીદ ભગતસિંહની પ્રતિમા નીચેનો જે સ્તંભ છે એ તિરાડો પડી છે। ક્રાંતિવીર શહીદ ભગતસિંહની જે પ્રતિમા છે એ સર્કલ પર આપણે ઊભા છે ને એ પ્રતિમાની નીચે જે સ્તંભ છે એ સ્તંભમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। બહુ ગંભીર બાબત છે, ચિંતાનો વિષય છે। ગમે ત્યારે એ પડી જાય એવી પરિસ્થિતિ છે અને ચારે બાજુ મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગમે ત્યારે પડી જાય। ઉપર જે પ્રતિમા છે એ પ્રતિમાનો કલર એ પણ આખો ગ્રીન કલર જેવો થઈ ગયો છે એટલે એ કલર કરવાની બી જરૂર છે। આજે કમિશનરશ્રીને જેવું અમે અહીંથી જતા હતા અને અમારું ધ્યાન ગયું એટલે તરત કમિશનર સાહેબને પત્ર બી લખ્યા છે, આપનો સંપર્ક કરીને અમને બોલાયા છે તમે સ્થળ પર અને કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને આજે સામાન્ય સભા છે, સામાન્ય સભામાં બી રજૂઆત કરીશું। થોડા દિવસ અગાઉ માંડવીના ગેટની પણ આપણે જોયું હશે કેટલા લોકોએ વડોદરા શહેરના લોકોએ રજૂઆતો કરી પણ આજ દિન સુધી એ કામ બી બીમ આખા પડી ગયા છે, પડવાની તૈયારી છે તો પણ રિપેર કરવામાં નથી આવતું। જ્યારે વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતો હોય, બિલ્ડિંગો હોય એને ખરેખર તમામની જવાબદારી કોર્પોરેશનની, પાલિકાની હોય પણ આ પાલિકા દ્વારા ઇતર બીજા કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં એમને વધારે ઇન્ટરેસ્ટ છે ને આવા જે ક્રાંતિવીર શહીદ ભગતસિંહ જેવા હોય, માંડવી જેવો ઐતિહાસિક હોય, સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં જે બંધાયેલું હતું એને રિપેર કરવાના બદલે બીજા કામો કરે છે। ખરેખર આવી જે મોટી મોટી તિરાડો પડી ગઈ છે એને વહેલી તકે રિપેર કરવામાં આવે એવી અમારી માંગ।